ચરણારવિંદમાં પણ એટલી શક્તિ છે, પાપીઓના પાપને ધોઈ નાખે. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, પરમાત્માએ 2 જ પગલામાં 14 લોક માપી દીધા. ત્રીજું પગલું હવે ક્યાં મૂકવું? એ જ સમયે રાજાએ કહ્યું છે કે પ્રભુ, મારા મસ્તક ઉપર તમારું ત્રીજું પગલું ત્યાં હું મૂકો, તમારો ચરણ પધરાવો, હું પણ ધન્ય બની જાઉં. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, આજે બલિ રાજા ધન્ય ધન્ય બની ગયા. બલિ રાજા એટલા પ્રસન્ન થયા, સ્વયં પ્રહલાદજી પણ આવ્યા છે. પ્રહલાદજીએ પણ કહ્યું કે બેટા, આ જગતની અંદર તું તો ખરેખર બહુ ધન્યભાગી બની ગયો. પરમાત્મા પ્રસન્ન થયા. પરમાત્માએ કહ્યું, બલિ રાજા, માંગો તમારે શું જોઈએ? બલિ રાજાએ કહ્યું કે પ્રભુ, તમે રસાતળનું રાજ્ય આપ્યું, પણ હવે તો તમારી મૂર્તિના દર્શન થયા ને એટલે હવે મને તમારા વગર ગમશે નહીં. મને સંપત્તિ મળ્યા પછી, સત્તા મળ્યા પછી અભિમાન ન આવે ને, એના માટે થઈ અને તમે રસાતળની અંદર દ્વારપાળ બની અને મારી રક્ષા કરો. ભગવાનને થયું કે આને તો હપુચો બાંધી લીધો. પ્રહલાદજી બહુ રાજી થયા. ભગવાન આશીર્વાદ આપે છે. પરમાત્મા બલિ રાજાની સાથે રસાતળમાં ગયા છે. નારદજીએ લક્ષ્મીજીને કહ્યું, લક્ષ્મીજી આમ થયા આટા મારતા હતા વૈકુંઠમાં. એ કે ક્યારના ગયા, હજી આયા જ નહીં. નારદજી કે તમને ખબર નહીં? તો કે ના, એ તો નોકરી જોઈન્ટ કરી લીધી છે ને, નોકરીએ લાગી ગયા, હવે આવશે નહીં. શું વાત કરો છો? તો કે હા, એ કોકનું લેવા ગયા હતા, કોકે હપુચા લઈ લીધા. નારદજીએ કહ્યું, લક્ષ્મીજી, એ તો રસાતળમાં છે અને હવે કાયમિક માટે ત્યાં જ રોકાવાના છે. તમારે જવું હોય તો તમે હવે ટ્રાન્સફર થઈ જાઓ પોટલા લઈ. આઈ નહીં આવે. લક્ષ્મીજી આવ્યા છે. લક્ષ્મીજીનું બલિ રાજાએ સ્વાગત કર્યું, રાખડી બાંધી, ધર્મના બેન બન્યા. બલિ રાજાએ કહ્યું કે માંગો તમારે શું જોઈએ? લક્ષ્મીજીએ કહ્યું કે તમારા જે દ્વારપાળ છે ને એ મને આપો. બલિ રાજા કે છે, પતિદેવે પણ છેતર્યા ને પત્નીએ પણ છેતર્યા, મારું શું? ભગવાને કહ્યું, 4 મહિનાનો વારો પાડીએ છે. 4 મહિના બ્રહ્માજી, 4 મહિના શંકર ભગવાન ને 4 મહિના ભગવાન કે હું પોતે આવીશ. સુખદેવજી મહારાજ કે છે, હે પરીક્ષિત, આ રીતે મેં ભગવાનની દિવ્ય લીલાની કથા તને સંભળાવી. સુખદેવજી મહારાજ કે છે, હે પરીક્ષિત, એક વખત સત્યવ્રત મનુ મહારાજ એ જ્યારે સરોવરની અંદર જઈ સૂર્ય ભગવાનને જ્યારે અર્ઘ્ય આપી રહ્યા છે, એ જ સમયે એમના હાથમાં એક નાનકડી માછલી આવી. એ માછલીને જ્યારે પાછી નાખવા જાય છે ત્યારે માછલીએ આવાજ કરીને કહ્યું કે મને તમે જળમાં પધરાવશો ને, મારી રક્ષા કરો. કારણ કે વામન ભગવાન છે ને જોડી માંગવા આવ્યા છે, એટલે યથાશક્તિએ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે, કારણ કે ભગવાનને તો દાન આપવું પડે ને. સત્યવ્રત મહારાજને માછલીએ કહ્યું કે મને અહીંયા નાખી દેશો, મગરમચ્છ મને ખાઈ જશે, મારી રક્ષા કરો, હું તમારી શરણાગત છું. સત્યવ્રત મહારાજ પોતાના રાજ્યમાં લાવ્યા. મહેલની અંદર એક મોટું પાત્ર મંગાયું, એમાં માછલીને મૂકી. હવે માછલી થોડી જ વારમાં મોટી થઈ ગઈ. એના કરતા વિશેષ મોટું પાત્ર મંગાયું, એમાં મૂકવામાં આવી એ માછલી. એની અંદર પણ વિશાળકાય શરીર ધારણ કર્યું. એને ફરી પાછા સરોવરમાં લઈ અને ત્યાં જઈને સરોવરમાં જ્યારે મૂકી છે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. અને એ જ સમયે રાજાએ પ્રાર્થના કરી છે. અને એ જ સમયે મત્સ્ય સ્વરૂપે રહેલા પરમાત્માએ કહ્યું કે હે રાજન, હું તને સૂચિત કરવા જ આવ્યો છું.
7 દિવસની અંદર સૃષ્ટિનો પ્રલય થશે, ત્યારે કોઈ નહીં વધે. માટે તમે એક નાવ મંગાવી, એની અંદર સપ્તર્ષિઓની સાથે બધી જ ઔષધિઓ, બધા જ પ્રકારના બીજ એને લઈ અને તમે નાવમાં બેસજો. હું તમારી રક્ષા કરીશ. 7 દિવસની અંદર પ્રલય થયો. સપ્તર્ષિઓએ સહિત સત્યવ્રત મનુ મહારાજ એ નાવમાં બેઠા છે. વિશાળ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. બોલો મત્સ્ય સ્વરૂપ નારાયણ ભગવાન કી જય. પરમાત્માને પ્રણામ કરે છે. પરમાત્માએ સત્યવ્રત મનુ મહારાજને કહ્યું છે, તમારી નાવ હાલક ડોલક થઈ રહી છે, માટે એક કામ કરો, મારી જે સિંગ છે ને એની સાથે દોરડું બાંધી દેવાનું, અને મત્સ્ય સ્વરૂપે રહેલા પરમાત્મા વિશાળ સમુદ્રની અંદર ફરી રહ્યા છે અને પરમાત્મા કથા સંભળાવે છે. 1 કલ્પ સુધી એ સમુદ્રની અંદર ફર્યા છે. અને એ જ મનુ મહારાજ, જે મનુ શ્રાદ્ધ દેવ હતા, એ જ બીજા કલ્પની અંદર એ જ મનુ મહારાજને પ્રસ્થાપિત કરવામાં આવે છે. આ અષ્ટમ સ્કંદ રૂપી પુષ્પ ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરી અને હવે 9મ સ્કંદનો પ્રારંભ થાય એની પહેલા આપણે કિંચિત સમય માટે ભગવાનની ધૂન શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, જય જય जय राम जय
વેદાની સર્વાણી ત્વયોક્તાની શ્રુતાની મે વીર્યાણ્યંત વીર્યસ્ય હરેસ્તત્ર કૃતાની. સુખદેવજી મહારાજ પરીક્ષિતજી મહારાજને ભાગવતી ગંગામાં સ્નાન કરાવતા દિવ્ય કથાઓનો દોર ચાલી રહ્યો છે. પરીક્ષિતજી મહારાજે સુંદર પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ આપે બધા જ મન્વંતરોની કથા મને સંભળાવી, પણ હાલમાં જે 7મો વૈવસ્વ મન્વંતર ચાલી રહ્યો છે, તો આ મન્વંતરમાં પણ ભગવાને જે જે દિવ્ય લીલાઓ કરી હોય એની કથા મને વિસ્તારથી સંભળાવો. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, આ 9મ સ્કંદ એટલે ઈશાનું કથા. ઈશનો અર્થ થાય છે ઈશ્વર. એનું અનુકરણ કરવા વાળા છે ભક્તો. તો ભગવાન અને ભગવાનના ભક્તોની કથા માત્ર ભાગવતમાં ભગવાનની જ કથા નથી, ભગવાનના ભક્તોની પણ કથા છે. 9મ સ્કંદનો ઉપદેશ છે કે વાસનાનો જો વિવેકથી પ્રભુ માર્ગમાં જોડવામાં આવે તો વાસના પણ ઉપાસના બની જાય છે, અને એ જ ઉપાસના ભક્તને મુક્તિનો અનુભવ કરાવે છે, મુક્તિ પ્રદાન કરાવે છે. તો મન અને બુદ્ધિ એની શુદ્ધિકરણતા કરવા માટે 9મ સ્કંદ છે. 9મ સ્કંદ જેની અંદર સૂર્યવંશ અને ચંદ્રવંશનું વર્ણન છે. સૂર્ય બુદ્ધિના માલિક છે અને ચંદ્રમા એ મનના માલિક છે. 9મ સ્કંદમાં બુદ્ધિ જો શુદ્ધ થાય તો બુદ્ધિ આપણને ભગવત ભક્તિમાં પ્રેરી શકે છે. એટલે બુદ્ધિની શુદ્ધતા માટે સૂર્યવંશ, જેમાં ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય, અને મનની શુદ્ધિકરણતા માટે ચંદ્રવંશની અંદર ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય છે. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, સૂર્યવંશની અંદર ઘણા મોટા મોટા રાજાઓનો જન્મ થયો છે. વિરાટ નારાયણની નાભી કમળમાંથી કમળની ઉત્પત્તિ થઈ, કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ, બ્રહ્માજી દ્વારા કશ્યપના વંશમાં શ્રાદ્ધદેવ મનુ મહારાજનો જન્મ થયો. શ્રાદ્ધદેવ મનુ મહારાજના વંશની અંદર નભગનો જન્મ થયો, નભગના વંશમાં નાભાગનો જન્મ થયો, નાભાગના વંશમાં મહારાજા અંબરીશ રાજાનો જન્મ થયો. આ દિવ્ય કથાઓ છે, પણ આપણી પાસે સમયનો અભાવ છે. અંબરીશ રાજા જેની ભક્તિથી રાજી થઈ અને ભગવાન જેને પ્રત્યક્ષ કાયમ દર્શન આપતા, જેની રક્ષા માટે પોતાનું સુદર્શન ચક્ર અંબરીશ રાજાની પાસે જ રહેતું હતું, એ જ અંબરીશ મહારાજના વંશની અંદર મહારાજા હરિશ્ચંદ્ર થયા, જેને સત્ય ખાતર પોતાનું સમગ્ર જીવન વ્યતીત કર્યું, પોતાનું શરીર પણ જેને સત્યને ખાતર વેચી દીધું છે. એ હરિશ્ચંદ્ર મહારાજના વંશની અંદર રોહિત, રોહિતના વંશની અંદર મહારાજા સગર થયા. સગર મહારાજને 2 પત્ની હતી, એક દ્વારા 60,000 દીકરાઓ થયા અને એક દ્વારા એક દીકરાનો જન્મ થયો, જેનું નામ હતું અંશુમાન, અને એનો દીકરો હતો અસમંજસ. સગર મહારાજે યજ્ઞ કર્યો, યજ્ઞની અંદર ઇન્દ્ર ઘોડો ચોરીને જતા રહ્યા, કપિલ આશ્રમની અંદર એને બાંધી આવ્યા. ઘોડાને શોધવા માટે સગર મહારાજના 60,000 દીકરાઓ ગયા, કપિલ ભગવાનનું અપમાન કર્યું, ક્રોધાવેશમાં ભગવાને એમને ભસ્માવશેષ કર્યા. ઘોડો ન મળ્યો એટલે અસમંજસ ઘોડો લેવા ગયા છે, પણ એના શબ્દો, એનો વિવેક એટલો મધુર ભાષી,
કપિલ ભગવાને કહ્યું, હે રાજકુમાર, તું એવું સરસ બોલે છે જાણે મને એમ થાય કે સાંભળ્યા કરીએ. વાણીમાં કેટલો ફરક છે. તારા કાકાઓ હાવ કોબાળ ભાષા બોલતા, એવું બોલ્યા કે મને ક્રોધ આવ્યો. અને તું એવું સરસ મીઠું બોલે છે કે મને એમ થાય કે હું બધું તને આપી દઉં. શબ્દની જ મારામારી છે આ જગતમાં, શબ્દની જ કિંમત છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે, પાણી અને વાણી ગાળીને વાપરજો, વાંધો નહીં આવે. અસમંજસે પ્રાર્થના કરી કે મારા વડીલોનો ઉદ્ધાર કઈ રીતે થાય. કપિલ ભગવાને કહ્યું, ગંગાજીનું અવતરણ થાય તો કલ્યાણ થાય. ઘોડાને લઈને આવ્યા. મહારાજા સગરે એ યજ્ઞ પૂર્ણ કરાયો. અંશુમાન એના જ વંશની અંદર મહારાજા ભગીરથ થયા, જેને 3 પેઢીએ સતત તપ કરી ગંગાજીનું અવતરણ કરાવી ભાગીરથી ગંગાને આ જગતમાં વહેવડાવી છે. એ જ મહારાજા ભગીરથના વંશની અંદર સુદાસ, સુદાસના વંશની અંદર સૌદાસ, સૌદાસના જ વંશની અંદર મહારાજા દિલીપ, અને દિલીપના વંશની અંદર મહારાજા રઘુ થયા. અવધપુરી રઘુકુલ મનીરા, અવધપુરી મણિકુલ રઘુરાવ, અવધપુરી રઘુકુલ મનીરા, હો વેદ વિદિત પે દશરથ નાવો, વેદ વિદિત તે દશરથ નામો, રઘુકુલ મનીરા. અને એ જ રઘુકુળના વંશની અંદર, રઘુ વંશની અંદર સ્વયં મહારાજા દશરથજીનો જન્મ થયો. સમય ઉપર સમય જતા એ પવિત્ર અયોધ્યા નગરીના એક ચક્રીય શાસક મહારાજા બન્યા. 3 પત્નીઓ હોવા છતાં પણ શેર માટીની ખોટ છે. આ જગતમાં બધું જ આપણને મળતું નથી. ઈચ્છા તો ઘણી બધી હોય. ધર્મ ધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર મુનિ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતી સારંગ પાની, હૃદય ભગતિ મતિ સારંગ પાણી, હૃદય ભગતિ મતી સારંગ પાની. હૃદયની અંદર ભગવાનની ભક્તિ છે, ધર્મ ધુરંધર છે, ગુણ નિધિ જ્ઞાની છે. સર્વગુણ સંપન્ન હોવા છતાં પણ જીવનમાં કંઈ ને કંઈક તો ખામી રહે જ. વિશાળ સમૃદ્ધિ છે, પણ એક સંકલ્પ માણસ માત્રને છે ને, એક ઈચ્છા જ દુઃખનું કારણ બને છે. લગ્ન ન થાય ત્યાં સુધી એમ થાય કે લગ્ન થઈ જાય તો બહુ સારું, લગ્ન થયા પછી એમ થાય કે હવે દીકરો થાય તો બહુ સારું, દીકરો થાય તો હવે દીકરાના લગ્ન થાય તો સારું. આ ઈચ્છાઓ જ માણસને જીવનમાં દુઃખને નોતરા આપે. અને એક આદિક ઈચ્છા જ્યારે પૂર્ણ ન થાય ને એટલે માણસ દુઃખી થઈ જાય છે. સુખદેવજી મહારાજ કે છે, હે પરીક્ષિત, એક દિવસનો સમય છે. મહારાજા દશરથજીને થયું આ જીવનમાં દુઃખ આવ્યું છે. એક ઈચ્છા છે, અયોધ્યાની પ્રજા ઝંખી રહી છે, એક રાજકુમાર. એક બાર ભૂપતિ મન માહી, એક બાર ભૂપતિ મન માહી, એક બાર ભૂપતિ મન માહી, ભય ગ્લાનિ મોરે સુત નાહી, ભય ગ્લાનિ મોરે સુત નાહી, ગુરુ ગૃહ ગયા તુરત મહિમાલા, ગુરુ ગૃહ ગયા
કરી શાલા ચરણ લાગી કરી વિનય વિશાલા. એક વખતનો સમય છે, મહારાજા દશરથજીને ચિંતા કે આ દુઃખમાંથી મુક્ત થવા માટે આ જગતમાં ગુરુના ચરણ સિવાય બીજું કોઈ શરણ છે નહીં. કારણ કે ગુરુ સિવાય આ જગતમાં કોઈને પણ આપણા હૃદયની વાત કરીને બધા જ આપણને દુઃખી કરવા જ મંડી પડે. ગ્રસ્તનો સ્વભાવ છે. કોઈ બીજાની એક વાત કરે ને તો માણસો તરત ફોન કરીને કે તમને ખબર છે પેલા જણાને તો આવું દુઃખ છે, ભવાઈના પાર નહીં. ઘણા માણસોને હૃદયમાં વાત ના રે, ગદગદિયા થાય, કોકને કેમ તો જ એને પચે. અને આવા માણસોની પણ ખોટ નથી. અને એમાં પણ સ્ત્રી વિભાગમાં તો આ બહુ મોટી ખોટ છે. વાત મનમાં રે જ નહીં. એક બેન એ પોતાના પતિને કહે છે કે હવે આ દુઃખના દાડા ક્યાં સુધી, કંઈક કરીએ. તો કે શું કરવું? તો કે આપણા ગામમાં હનુમાનજીની છે ને લાકડાની મૂર્તિ છે, ફાડી નાખીએ. કે લાકડા જ જોઈએ છે. કુહાડી લઈને ગયા રાતના સમયે હનુમાનજી ઉપર જ્યાં મારવા જાય, હનુમાનજી કે શું છે પણ નારિયેળ ચડાવો તો વાંધો નહીં, કુહાડો લઈને મને કાપવા આયા. અરે કે પણ કરવું શું તારે? પેટનો ખાડો પૂરવા માટે કંઈ પણ કરવું પડે. હનુમાનજી કે પણ મને, અરે કે તમારા બે ભાગ કરી દેવા. પણ હનુમાનજી કે પણ માંગો તમારે શું જોઈએ? અરે પણ શું જોઈએ? એટલે પેટનો ખાડો પૂરવા માટે અનાજ જોઈએ, દાગીના નથી જોઈતા. હનુમાનજી મહારાજ કે ચિંતા ના કરો, તમારા ઘરે દરરોજ અનાજ આવી જશે. યજમાન ગમે ત્યાંથી હું શોધી કાઢી, જાઓ ઘરે. પણ આવો સંકલ્પ કરતા નહીં, બીજી વખત જાઓ, કોઈને કહેતા નહીં. પણ બેનો નથી રેવાય. ઘરે આયા, અંદર ગદગદિયા થાય. બીજે દાડે પાણી ભરવા ગયા એટલે તરત નાના ભાઈની વહુ પણ જોડે જોડે જાય. નાના ભાઈની વહુ એ પરત પૂછ્યું કે તમે તો બહુ આજે આનંદમાં છો. અરે કે આનંદમાં જ હોય ને, હનુમાનજી મહારાજ અમને તો કાયમ હવે જમવાનું આપવાના, હવે ક્યાંય મહેનત કરવાની છે જ નહીં. એમ તમારે એવું છે? તો કે હા, હનુમાનજી નારિયેળથી માનતા નથી. તો અરે કુહાડી લઈને જ ગયા તા, રાતે કાપી જ નાખું. કે તો કે શું થયું? અરે હનુમાનજી મહારાજે કહ્યું તમે એવું કંઈ કરશો નહીં, તમારે ત્યાં દરરોજ અનાજ આવી જશે. એમ? તો કે હા. તો કે તો મારે જવું છે. પેલા નાના ભાઈની વહુ પોતાના પતિને લઈને કુહાડો લઈને ગયા કે આપણે બે લઈને જઈએ, એકથી ના મારે તો બીજો કુહાડો લઈને ગયા. હનુમાનજીને જ્યાં મારવા ગયા, હનુમાનજીએ બે ચોટાડી દીધા. એના પતિએ કહ્યું કે લે તું કેતી હતી ને આ ચોટી ગયા, હવે હું? અરે કે પણ મને તો એવું કીધું હતું કે અહીં હનુમાનજી અનાજ આપે તો આપણને એમ થયું કે આપણે કમાવું, એના કરતા ડાયરેક્ટ મળી જતું, હું વાંધો. હનુમાનજી મહારાજને વિનંતી કરી કે અમને અનાજ આપવાની જગ્યાએ અમને ચોટાડી દીધા, શું અમે ભૂલ કરી? તો કે ભૂલ તમે એ જ કરી, તમે અહીંયા આયા. તો કે હવે એને છૂટવા માટે, તો કે છૂટવા માટે બીજું કઈ નહીં, તમારે દરરોજ અનાજ આપ્યો. કારણ કે યજમાન જ હોતો તો હું. દીકરાઓ આવી ગયા ને, જાઓ અનાજ આપજો. ભાળ જો છે જે આગા પાછા તો મરી ગયા મત જો. ગદા જોઈ છે? તો કે હા. મારતા નહીં, બધું આપીશું. મોટા ભાઈ ત્યાં તો અનાજ દરરોજ પહોંચી જાય. આ વાતની છોકરાઓને ખબર પડી ગઈ કે ભાભી પાસે જઈ અને વટથી માંગવાનું, જો ના પાડે તો હનુમાનજી નામ લેવાનું. છોકરા ગયા, છોકરાઓ કે ચોકલેટ લાવો. ભાભી કે છે પણ ભૂખ મારા જેવા હવારથી હાંજ સુધી અમારા ઘરનું તો અનાજ ખાઈને રહો છો. છોકરાઓ કે ચોકલેટ આપો ને તો હનુમાનજીને બોલાવો. તો કે ના, હનુમાનજી ના, લે બે ચોકલેટ લઈ જા દીકરા. કહેવાનો તાત્પર્ય બેનોને કેવું વાત મળે એટલે બીજાને સપ્લાય કરી જ દે, અને ના કહે ને તો પેટમાં દુખે. 3 રાણીઓ છતાંય દીકરો નહીં. મહારાજા દશરથને થયું કે ગ્રસ્તને જો બીજાને વાત કરીશું તો એ લાંબી વાત કરશે, પણ સંતના ચરણમાં જઈએ તો એનું કંઈ નિરાકરણ કરશે. બાકી આ જગતમાં તો બધા ઈર્ષા કરે, નજીકના હોય જાજી કરે, દૂરના હોય ઓછી કરે. ગુરુ પાસે ગયા, સંત પાસે જવું જોઈએ એવું રામાયણ કહે છે, ભાગવતજી કહે છે. વશિષ્ઠજીને વાત કરી કે પ્રભુ, હે ગુરુદેવ, હવે ગુરુ પાસે જ્યારે જાઓ ને
ત્યારે રામાયણ એવું શીખવાડે છે કે નકરા દુઃખનું વર્ણન નહીં કરવાનું. ભગવાને જો સુખી કર્યા હોય તો એનું કંઈક વર્ણન કરજો દેવતાઓ. મહારાજા દશરથજીએ પહેલા તો ગુરુજીને કહ્યું છે કે ગુરુદેવ, આપના આશીર્વાદથી કોઈ ચિંતા છે નહીં. આપના આશીર્વાદથી સરસ મજાનું રાજ્ય ચાલે છે, પ્રજા સુખી છે, 3 રાણીઓ પણ મારા ગ્રસ્તાશ્રમી જીવનમાં પણ બધા સુખી છે. આપના આશીર્વાદથી બધી જ રીતે સાનુકૂળતા છે. નાનકડું એવું દુઃખ છે. શું છે? તો કે એક રાજકુમાર જોઈએ છે. નિજ સુખ દુઃખ સબ ગુરુ હી સુનાઈ. નિજ સુખ અને દુઃખ ગુરુને સંભળાવી દીધું. કુલ ગુરુ વશિષ્ઠજી કહે છે ચિંતા કરવાનો વિષય નથી, 1 નહીં 4 દીકરા થશે. એમ તો કે આ 4, પણ એના માટે શૃંગી ઋષિને બોલાવવા પડશે. એ જો આહુતિ આપે તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ એ સફળ બને, કારણ કે એમના હાથમાં 9 ઈતિ છે. અને તમારા મિત્ર જે રાજા છે લોમપાદ મહારાજ, એમના ઘરે જ રહે છે, કારણ કે ઘર જમાઈ થયા છે. શાંતા નામની દીકરી એમને પરણાવેલી છે. એ જે જગ્યાએ પણ પગ મૂકે ત્યાં વરસાદ વરસે. એ યજ્ઞમાં આહુતિ આપે તો સ્વયં યજ્ઞ નારાયણને એ આહુતિ લેવા માટે પ્રત્યક્ષ આવવું પડે એવા સમર્થ ઋષિ છે. અને એ ઋષિ જો આવે તો હું છાતી ઠોકીને કહું છું કે તમારો યજ્ઞ પૂર્ણ થાય. અને એ જ સમયે એમને બોલાવવામાં આવ્યા. યજ્ઞનો પ્રારંભ થયો. યજ્ઞની અંદર આહુતિ આપવાનો પ્રારંભ થયો. ભગતિ સહિત મુનિ આહુતિ દીને, 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 પ્રગટે અગની ચરુ કરલીને, પ્રગટે અગની ચરુ કરલીને. એ જ સમયે સ્વયં અગ્નિનારાયણ દેવ પ્રગટ થયા અને પ્રેમ સહિત જ્યારે આહુતિઓ આપવામાં આવી, અગ્નિનારાયણ સ્વયં પ્રગટ થઈ અને ચરુરની અંદર જે ખીર હતી એ સ્વયં અગ્નિનારાયણ દેવે શૃંગી ઋષિના હાથમાં એક ઘડો આપ્યો. શૃંગી ઋષિએ કુલગુરુ વશિષ્ઠજીના હાથમાં એક ઘડો આપ્યો. અને કુલગુરુ વશિષ્ઠજીએ મહારાજા દશરથજીને કહ્યું છે કે તમે ગ્રસ્ત છો, તમારે કઈ રીતે વહેંચણી કરવી તમે જાણો, આ ફળ મળી ગયું છે. અને એ જ સમયે એ વિધિ ગર્ભ સહિત સબરાની બધાને સરખે ભાગે અલગ અલગ પ્રકારે એમને પોતાની વ્યવસ્થા પ્રમાણે વહેંચી દેવામાં આવ્યું. અને એ પ્રસાદ આરોગતાની સાથે જ બધી જ રાણીઓ ગર્ભવતી બની છે. સમય ઉપર સમય જઈ રહ્યો છે. અવધપુરીની અંદર મંગળ સુકનો થવા લાગ્યા છે અને સમગ્ર સૃષ્ટિ નવપલ્લવિત બની છે. અષ્ટદા પ્રકૃતિ આજે રાજી છે, કારણ કે ભગવાન સ્વયં પરમાત્માનું પ્રાગટ્ય થવાનું છે. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, ચૈત્ર સુદ 9મી આવી છે, ચૈત્ર માસ છે. અયોધ્યાની અંદર આનંદ વર્તાઈ રહ્યો છે. 9મી તિથિ મધુ માસ પુનીતા, 9મી તિથિ મધુ માસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિ પ્રીતા, શુક્લ પક્ષય ભેજિત હરિ પ્રીતા, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, પાવન કાલ લોક વિશ્રામા, પાવન કાલ લોક વિશ્રામા, શીતલ
મંદ સુરભિ બહબાવો શીતલ મંદ શુભ ભાવો હરસિત સુર સંતન મહચાવું હરસિત. અને એ જ સમયે નવમી તિથિ છે, સરસ મજાનો શુક્લ પક્ષ છે, અભિજીત નક્ષત્ર છે, મધ્ય દિવસ. અને એ જ સમયે પાવન કાળ, બધા જ લોકો વિશ્રાંતિનો અનુભવ કરી રહ્યા છે. અને એ જ સમયે સુર સમૂહ વિનંતી કરી પહોંચે નિજ નિજ ધામ, જગ નિવાસ પગ પ્રગટે અખિલ લોકદાયક વિશ્રામ. અને એ જ સમયે કૌશલ્યા અને મહારાજા દશરથની સામે સ્વયં પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાય છે. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ નિહારી. લોચનય અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ શુભચારી. લોચનય વિરામા કલો ઘનશ્યામા નિજ આયુધ ચારે. બ્રહ્માંડ નિકાયા નિરમિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે. કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. મમ પુરસોવાસી ઉપહાસી સુનત ધીર મતીર રે. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. વિપ્રધેનુ સુર સંતન હિત લીન મનુજ અવતાર. નિજ ઈચ્છા નિર્મિત તનો માયા ગુણ ગોપાલ. ચતુર્ભુજ સ્વરૂપે ભગવાને જ્યારે દર્શન આપ્યા છે, કૌશલ્યા મૈયાએ કહ્યું કે હે પ્રભુ, તમે તો બાળક રૂપે આવવાના હતા, આ તો બાપ બનીને આવ્યા. ભગવાને કહ્યું કે દેવી, તમને આપેલા આશીર્વાદની યાદ અપાવવા આવ્યો છું. કૌશલ્યા મૈયા આ જગતમાં સ્ત્રી શક્તિ શું કામ કરે છે બોલો? કૌશલ્યાજીએ ભગવાનને આદેશ કર્યો, સુની બચન સુજાના રોદન ઠાના હોર બાલક સુરભૂ. કૌશલ્યાજીએ કહ્યું કે દીકરા થઈ જાઓ. અને એ જ સમયે માનો આદેશ પ્રાપ્ત થતાની સાથે જ ચતુર્ભુજ સ્વરૂપે રહેલા પરમાત્મા હવે બાળક બને છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. અવધ में आनंद भयो जय बोलो श्री राम की. અવધ में આનંદ ભયો જય